નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 5મો સીઈટી પરીક્ષા પાસ થયેલા અને મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓની ચોઇસ ફિલિંગ પ્રક્રિયા છે એ કેવી રીતે પૂર્ણ કરવી. તો એના માટે સૌપ્રથમ આપણે કોઈપણ એક વેબ બ્રાઉઝર ખોલવું પડશે અને એ વેબ બ્રાઉઝરની અંદર આપણે લખીશું GSSYGUJ. ત્યારબાદ આપણે અહીંયા જે પહેલી વેબસાઇટ બતાવે છે એના ઉપર જઈશું. વેબસાઇટ ઓપન થયા પછી તમે અહીંયા નીચે જોઈ શકો છો કે અહીંયા સીઈટી બેઝડ સ્કીમ બતાવે છે. એમાં આપણે પહેલા અહીંયા વિદ્યાર્થી રજિસ્ટ્રેશન વાળી જે લિંક છે એના પર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ આપણે અહીંયા લોગિન ની અંદર સ્ટુડન્ટ પર જઈશું અને અહીંયા તમારો આધાર યુઆઈડી અને પાસવર્ડ આપણે એન્ટર કરી લોગિન પ્રક્રિયા પૂર્ણ કરીશું. હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે વિદ્યાર્થીનો તમે આઈડી નાખ્યો હતો એ વિદ્યાર્થીની ડિટેલ અહીંયા બતાવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે એના માટે કઈ સ્કીમ એલિજિબલ છે એ સ્કીમ તમને અહીંયા બતાવશે. હવે નીચે જે ઉપલબ્ધ વિકલ્પો છે એ વિકલ્પો પર તમે ક્લિક કરી અને આ બાજુ એને પ્રાયોરિટી તમે આપી શકો છો. જેમ કે તમારે હું અહીંયા આ સ્કૂલ પસંદ કરું છું તો તમે જોઈ શકો છો કે અહીંયા આ સ્કૂલ આવી જાય છે. તે રીતે આ બીજી સ્કૂલ પસંદ કરું તો એ બીજા નંબરે આવશે. પછી આ સ્કૂલ પસંદ કરું તો એ ત્રીજા નંબરે આવશે. એમ તમને જે સ્કૂલ તમે પ્રાયોરિટી પ્રમાણે આપવા માંગતા હોય એ સ્કૂલોને તમારે પસંદ કરવાની છે. અને તમે જમણી તરફ જોઈ શકો છો કે એ સ્કૂલ તમારે જમણી બાજુ આવી જાય છે. જો તમારે કોઈ સ્કૂલ પસંદ ના કરવી હોય અને સ્કોલરશિપનો જે યોજના છે એનો લાભ લેવો હોય તો અહીંયા છેલ્લે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ સ્કીમ છે એના પર ક્લિક કરવાનું, એટલે એક સ્કીમ અહીંયા આવી જશે. જો તમારે એ સ્કીમમાં લેવું હોય તો એને તમે જમણી બાજુ જે પણ તમે પ્રાયોરિટી આપી છે એનો ક્રમ તમારે જો ઉપર નીચે કરવો હોય તો તમે એને આ રીતે ઉપર નીચે કરી શકો છો. કોઈ પણ સ્કૂલ છે એના પર આમ દબાવી રાખીને ડ્રેગ કરીને ઉપર લઈ જઈ શકો છો. આટલું કર્યા પછી તમારે અહીંયા નીચે તમે જોઈ શકો છો કે યોજનાઓ અને શાળાઓના પ્રેફરન્સ એટલે કે પસંદગી મેં સમજી વિચારીને મારી મરજીથી આપેલ છે, જેમાં પાછળથી કોઈ સુધારો થઈ શકશે નહીં તેની બાંહેધરી હું આપું છું. એટલે કે આના પર ટીક માર્ક કરવાનું છે અને સબમિટ પ્રાયોરિટી જે અહીંયા દેખાય છે એના પર આપણે ટીક કરવાનું છે. સબમિટ પ્રાયોરિટી પર ટીક કર્યા બાદ આપણે છેલ્લે એક્સપોર્ટ ટુ પીડીએફ જે અહીંયા બાજુમાં લખેલું છે એના પર ક્લિક કરીને આપણે અહીંયા જે એની પીડીએફ છે એ ડાઉનલોડ કરી નાખવાની છે. અને આ રીતે તમે જોઈ શકો છો કે સીઈટીની અંદર જે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા છે એ આ રીતે તમે પૂર્ણ કરી શકો છો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.